શેખ હસીના હાલ ભારતમાં છે। 5 ઓગસ્ટે તખ્તાપલટ બાદ તે વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા ગાઝિયાબાદના હિન્ડન એરબેઝ પર આવ્યા હતા અને ત્યારથી તે દિલ્હીમાં કોઈ જગ્યાએ છે। મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાને સોંપવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ બાંગ્લાદેશ તરફથી એક રાજદ્વારી નોંધ આવી હતી, જેમાં શેખ હસીનાને મોકલવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભારત સરકારે તેનો જવાબ આપ્યો નથી। આ દરમિયાન સરકારી સૂત્રોનું કહેવું છે કે ભારત સરકાર શેખ હસીનાને પરત મોકલવાનું વિચારી રહી નથી। એટલું જ નહીં, બાંગ્લાદેશ સરકાર દ્વારા દબાણ લાવવાના પ્રયાસો પછી પણ આવો કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં। મહત્વનું છે કે ભારત એક એવો દેશ છે જેણે મહેમાનોના સ્વાગતની પરંપરા લાંબા સમયથી જાળવી રાખી છે। ભારતે દલાઈ લામાને પણ આવી જ રીતે ભારત આવવાની તક આપી હતી। અત્યારે પણ દલાઈ લામા હજારો તિબેટીયનોની સાથે ભારતમાં જ છે। જો કે શેખ હસીના વિશે એવી આશા છે કે જો તેને થોડા વર્ષો લાગે તો પણ તે ફરી એકવાર બાંગ્લાદેશ પરત ફરી શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।